હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે એક સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ 1, તો એના આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 5 લિમિટના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, જે તમને જીટીયુની એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થવાના છે. જીટીયુની એક્ઝામ માટેનું આખું લિમિટ ચેપ્ટર જે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું અહીંયા તમને રિવિઝન કરાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ની અંદર આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, અથવા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર છે. તો ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી બી કોર્સ તમે પરચેસ કરી અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. આ કોર્સની અંદર દરેક સબ્જેક્ટના તમારા વિડીયોઝ, એના નોટ્સ, એની આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 40 ક્વેશ્ચન, દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ યુનિટ નંબર 5 ની અંદર, તો લિમિટમાં કયા કયા એક્ઝામ્પલ આવી શકે છે અને કેવી રીતે એને કેલ્ક્યુલેશન કરવાના છે. આ અહીંયા જેટલા બી એક્ઝામ્પલ બતાવવામાં આવ્યા છે બધા જ એક્ઝામ્પલ ખાસ કરી લેજો. આ એક્ઝામ્પલ અથવા આ રીતના એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં 110% આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરી દેશો. તો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે, લિમિટ x2 ટુ 1 x - 2 -2 upon x square - 2x. હવે જો હજી સુધી તમે લિમિટ તમને નથી ફાવતી તો આપણે એના માટેના અલગથી વિડીયો બનાવેલા છે, આપણા કોર્સની અંદર બી ઇન્ક્લુડ છે. ટોટલી ટોપિક મેં સમજાવેલા છે. એ દરેક ટોપિક માટેના વિડીયો એકવાર ચેક કરી લેશો, પછી તમે મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ જોશો તો આઈડિયા આવી જશે. તો તમને આઈડિયા છે કે જ્યારે બી આપણે લિમિટની વેલ્યુ મૂકીએ અને 0 થાય તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકતા નથી. તો અહીંયા શું કરીશું, ફર્સ્ટ આપણે જે લિમિટ આપી છે લિમિટ લઈ લઈએ. લિમિટ x2 ટુ અહીંયા આપ્યો છે 1x - 2 -2 અહીંયા x સ્ક્વેર -2x છે. હવે ડાયરેક્ટ લિમિટની વેલ્યુ મૂકીએ તો 2 - 2 0 થઈ જશે. લિમિટની વેલ્યુ ડાયરેક્ટ મુકાશે નહીં. તો આપણે અહીંયા સિમ્પલ લિમિટ x2 ટુ અહીંયા શું કરીશું 1x - 2 -2 અહીંયાથી x કોમન લઉં, x - 2 થઈ જશે. ક્લિયર? હવે લિમિટ x2 ટુ ઓકે અહીંયા હું કોમન છેદ લઈ લઉં છું x અને x - 2. તો અહીંયા શું થશે, x અહીંયા x - 2 તો છે, x ખૂટે છે તો 1 * x, x માઇનસ અહીંયા તો બંને પદ છે એટલે કોમન થઈ ગયું. હવે અહીંયાથી શું થશે, x - 2 x - 2 કટ થશે તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિમિટ x2 ટુ 1 upon x. ઓકે, શું વધે છે 1 upon x. હવે 1 upon x એમાં આપણે એપ્લાય ધ લિમિટ કરીએ, એપ્લાય લિમિટ તો શું થશે 1 upon 2 તમારો આન્સર રેડી થશે. ઓકે, ક્લિયર? તો આનો આન્સર શું આવશે, 1/2 થઈ જશે. આ બધા જ ના રીત મેં આપણી યુટ્યુબ ચેનલ પર બી મૂકેલા છે અને આપણા કોર્સની અંદર બી અંદર ઇન્ક્લુડ છે. તો એકવાર કોર્સ ચેક કરી લેશો. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, બધી જ રીતોના વિડીયો આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, એકવાર ચેક કરી લેશો. હવે અહીંયા જોઈએ, અહીંયા x સ્ક્વેર -6x + 5 આપ્યું છે, નીચે આપ્યું છે 2x સ્ક્વેર -5x + 3. હવે અહીંયા 1 છે, 1 નો સ્ક્વેર 1 એટલે 1 + 5 6 અને અહીંયા -6 0 થશે. ડાયરેક્ટલી વેલ્યુ મૂકી શકતા નથી. તો જ્યારે બી ત્રણ પદ આપ્યા હોય ત્યારે આપણે શું કરીએ છીએ, અહીંયા પહેલા આપણે શાનું સિમ્પ્લિફિકેશન આપીએ, અંશનું સિમ્પ્લિફિકેશન આપીએ, યાની x સ્ક્વેર -6x + 5. હવે ત્રણ પદ છે તો આપણે એના ફેક્ટર બનાવીશું. આના આગળ કઈ નથી તો 1 1 × 5 5 એટલે x સ્ક્વેર -5x - x + 5. ઓકે, આ એનો ફેક્ટર બની ગયા. જો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કે 5x * 1 એટલે 5 થઈ જશે અને -5 - x -6 થઈ ગયા. આ બંનેમાંથી કોમન શું નીકળે એવું છે તો x કોમન નીકળશે તો અહીંયા વચ્ચે x - 5, અહીંયા હું x - 5 લખી નાખું તો અહીંયા -1 થઈ જશે. તો અહીંયા આવશે x - 5 એન્ડ સેકન્ડ આવશે x - 1. એનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું. ઓકે, ચલો આનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું. હવે આપણે છેદનું સિમ્પ્લિફિકેશન કરીએ. નીચે છેદનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 2x સ્ક્વેર -5x + 3 છે. હવે 2 × 3 6 6 કયા ટેબલમાં આવે તો બે ટેબલમાં આવે, 6 1 6 આવે અને બીજું કયા ટેબલમાં આવશે 2 × 3 માં આવશે. તો અહીંયા આપણે શું કરીએ 2x સ્ક્વેર
-6x પ્લસ x પ્લસ 3 લઈ લઈએ. ચલો અહીંયાથી કોમન શું લઉં છું? 2x કોમન લઈ લો તો અહીંયા શું વધશે? x - 6. ઓકે, x - 6 વધશે. ક્લિયર? બીજું અહીંયા લિમિટ અહીંયા શું થશે? અહીંયાથી -1 કોમન લઉં તો અહીંયા શું વધશે? x - 3. ક્લિયર? પણ આ ફેક્ટર રેડી થતો નથી એટલે આપણે આ લિમિટ લઈ શકતા નથી. આ લઈ તો અહીંયા હવે શું કરીશું? સેકન્ડ ચાન્સ લઈએ આપણે. કયો? તો અહીંયા શું થશે? 2x² minus 2x minus 3x plus 3. ઓકે, ક્લિયર? ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? 2x કોમન નીકળશે તો અહીંયા x - 1. ઓકે, આમાંથી -3 કોમન નીકળે તો x - 1. ઓકે, એટલે અહીંયા x - 1 અને બીજો આવશે 2x - 3. આ એનો ફેક્ટર બની ગયા. ઓકે, એટલે આનું સિમ્પ્લિફિકેશન મળી ગયું. હવે બંને વેલ્યુ આપણે શામાં મૂકીએ? લિમિટની અંદર. ચલો એપ્લાય ધ લિમિટ. તો લિમિટની અંદર જોઈએ તો લિમિટ શું આપી છે? લિમિટ x2 2 આપ્યું છે. હવે અહીંયા આપ્યું છે x - 5 x - 1. ચલો નીચે શું આવ્યું? x - 1 આવી ગયું. 2x - 3 આવી ગયું. x - 1 x - 1 કટ થઈ જશે એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? લિમિટ x2 2. ઓકે, x - 5 વધ્યું અહીંયા અને નીચે શું વધે છે? 2x - 3. એપ્લાય લિમિટ. ચલો હવે લિમિટ એપ્લાય કરીએ તો શું થશે? જ્યાં x દેખાય ત્યાં 2 મૂકી દઈએ. 2 - 5 અહીંયા 2 2 - 3 એટલે -3. 2 × 2 4 - 3 એટલે આન્સર આવશે -4/1 સોરી -3/1 એટલે આન્સર આવશે -3. ઓકે, શું આન્સર આવશે? -3. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. લિમિટની અંદર ફેક્ટરના ખાસ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે એટલે ફેક્ટર વાળું ખાસ કરી લેજો. આ બધી જ રીત મેં આખા આપણા કોર્સની અંદર વિડીયો યુનિટ વાઇઝ મૂકેલા છે. એકવાર એ ચેક કરી લેશો જેથી તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એના પછી અહીંયા નેક્સ્ટ આગળનો એક્ઝામ્પલ તો એ જ પ્રમાણેનો આપેલો છે. અહીંયા જોઈએ તો 1 ની કિંમત મૂકીએ. 1 નો સ્ક્વેર 1 થઈ જશે. 1 + 2 3 થઈ જશે અને -3 0 થઈ જશે. એટલે ડાયરેક્ટલી વેલ્યુ મૂકી શકતા નથી તો પહેલા આપણે લઈ લઈએ અંશ. તો અહીંયા શું આપ્યું છે? x² - 3x + 2 આપ્યો છે. એના ફેક્ટર બનાવીએ. અહીંયા કઈ નથી તો 1 તો હશે. 1 × 2 2 2 કયા ટેબલમાં આવે? 2 1 2 માં આવે. તો -2 - x એટલે શું થઈ જશે? x² - 2x - x + 2. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? x - 2. અહીંયાથી -1 લઈ લો તો અહીંયા x - 2 થઈ ગયું. તો અહીંયા x - 2 x - 1 આ એનું સિમ્પ્લિફિકેશન આવી ગયું. ક્લિયર? ચલો હવે શું કરીએ? નેક્સ્ટ આપણે કોનું સિમ્પ્લિફિકેશન લઈએ? છેદનું સિમ્પ્લિફિકેશન લઈએ. ચલો છેદ શું આપ્યો છે? 7x² - 6x + 1. 7 1 જા 7. ચલો અહીંયા એટલે શું થશે? 7x² - 7x + x + 1. ઓકે, જો 7 માંથી x જશે તો -6 થઈ ગયો. ક્લિયર બેટા? ક્લિયર છે? એની ડાઉટ? એની ડાઉટ આની અંદર? ખાસ આ ફેક્ટર ખાસ સમજી લેવાના છે. જેટલા બી એ ફેક્ટર આપ્યા છે બધા. ઓકે, હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે? 7x કોમન નીકળશે તો અહીંયા x - 1. અહીંયા બી બ્રેકેટ x - 1 લઈ લો તો અહીંયા શું થશે? -1. ઓકે, ક્લિયર? હા, અહીંયા માઇનસ છે તો અહીંયા શું થશે? માઇનસ એટલે અહીંયા શું થશે? -1 થશે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા તો x - 1 જ છે તો અહીંયા લિમિટ શું થશે? આપણી ચેન્જ થઈ જશે ને. અહીંયા માઇનસ છે તો -1 છે અહીંયા. ઓકે, -1 છે તો અહીંયા આપણે +1 કોમન લઈશું તો x - 1. ઓકે, અહીંયા x - 1 7 + x. ઓકે, આ એના થઈ ગયા ફેક્ટર બની ગયા. ઓકે, હવે આની કિંમત આપણે મૂકી દઈએ લિમિટમાં. જે લિમિટના ફંક્શન આપ્યા છે એમાં અહીંયા શું થશે? લિમિટ x2 1. ચલો આનું સિમ્પ્લિફિકેશન શું આવ્યું? તો અહીંયા આવ્યું x - 2 x - 1. ચલો આનું સિમ્પ્લિફિકેશન શું આવ્યું? x - 1 અહીંયા 7x + 1. x - 1 x - 1 કટ થઈ જશે તો વધ્યું શું? લિમિટ x2 1 x - 2 7x + 1 એપ્લાય લિમિટ. તો શું થશે અહીંયા? 1 - 2 7 × 1 + 1 એટલે -1
7 + 1 એટલે આન્સર આવશે -1/8 આન્સર આવી જશે આનો. ક્લિયર? ઓકે, એની ડાઉટ? તો આ રીતના એક્ઝામ્પલ એક ફેક્ટર વાળો ખાસ પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો લિમિટની અંદર. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા. x³ - 3x² + 5x - 6 આપ્યું છે. અહીંયા 4 પદ આપેલા છે અને 4 પદ માટેની રીત મેં આખી સમજાવેલી છે. તો એકવાર ચેક કરી લેશો. તો હવે આ એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો કેવી રીતના ગણીશું એ બી સમજી લઈએ. પહેલા અહીંયા લિમિટ એપ્લાય કરી દો. 2 નો ક્યુબ 8 - 8 0 એટલે ડાયરેક્ટ એપ્લાય કરી નહીં શકાય. તો હવે અહીંયા જોઈએ તો એ 4 ટર્મ છે, મોટામાં મોટો ક્યુબ છે. તો અહીંયા પહેલા આપણે અંશ લઈ લઈએ. x³ - 3x² + 5x - 6. હવે 1 2 અને 3 સ્ટેપ છોડી દઈશું. અહીંયા x - 2 લિમિટ છે. તો આપણે આગળ જોઈએ તો એ જો -1 હતું તો અહીંયા +1, અહીંયા +1 હતું તો -1 - 1 ઉઠતું હતું. તેનાથી વિરુદ્ધ લિમિટ ઉડે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે બી લિમિટ આપ્યો એનાથી વિરુદ્ધ લિમિટ શું થઈ જશે? રિમૂવ થશે. તો અહીંયા લિમિટ શું આપી છે? +2. તો ઉઠશે કઈ? -2. તો અહીંયા હું x - 2 લઈ લઉં. ઓકે, હવે અહીંયા આપણે એક કોષ્ટક બનાવીશું. અહીંયા 1 આવશે. x² ની આગળ કઈ નથી તો -3, પછી 5 અને -6. ઓકે, હવે અહીંયા +2 છે તો અહીંયા +2 લઈશું. 0. ચલો આ બંનેનું એડિશન થશે. 0 + 1 1, 1 × 2 2 એટલે અહીંયા -3 + 1 -1, -1 × 2 -2 એટલે અહીંયા આવશે 3, 3 × 2 6. લાસ્ટ પદ 0 થઈ ગયું. હવે અહીંયા ક્યુબ છે તો આને x² આપી દઈએ. આ x એટલે આખું પદ રેડી થશે. x² - x + 3. તો અહીંયા થશે x² - x + 3 રેડી થઈ ગયું. ક્લિયર? આનું મલ્ટીપ્લિકેશન કરીએ. x² - x - 2 પછી -x x - 2 x x - 2 + 3x - 2. ઓકે, આખું પદ રેડી થઈ જશે. તો આ સિમ્પ્લિફિકેશન કોનું આવી ગયું? છેદનું સિમ્પ્લિફિકેશન આવી ગયું. ક્લિયર? શું આવ્યું? x - 2 x² - x + 3. ક્લિયર? આ રીતના 4 પદ આપેલા હોય તો આ રીતના તમારે સિમ્પ્લિફિકેશન આપવાનું છે. હવે જે સિમ્પ્લિફિકેશન બાકી રહ્યું કોનું બાકી રહ્યું? છેદનું. તો હવે છેદની અંદર વાત કરીએ તો અહીંયા બે ટર્મ જ છે, બે પદ આપેલા છે, 2 ટર્મ છે. x³ - 8 છે તો આપણે આને x³ - 2 લખી શકીએ. કઈ ફોર્મ્યુલા લાગુ પડશે? યાદ છે? a³ - b³ ની ફોર્મ્યુલા શું થશે? a - b. a² માઇનસ છે તો +ab + b². ઓકે, એટલે અહીંયા શું થશે? x - 2 x² માઇનસ છે તો +2x + 4. આનું સિમ્પ્લિફિકેશન આવી ગયું. ઓકે, હવે આ બધી જ વેલ્યુ આપણે શાની અંદર પુટ કરીશું? અહીંયા જે એક્ઝામ્પલમાં રકમ આપી છે એ. તો અહીંયા ફર્સ્ટ શું આપ્યું છે? લિમિટ x to 2. આનું સિમ્પ્લિફિકેશન શું આવ્યું? x - 2 x² - x + 3. ચલો આનું સિમ્પ્લિફિકેશન શું આવ્યું? x - 2 x² + 2x + 4. x - 2 x - 2 લિમિટ કટ થઈ જશે એટલે લિમિટ x to 2 x² - x + 3. અહીંયા x² + 2x + 4. હવે એપ્લાય લિમિટ વેલ્યુ એટલે 2² - 2 + 3. ચલો અહીંયા 2² + 2, અહીંયા 2 + 4. જ્યાં x દેખાશે ત્યાં મેં 2 પુટ કરી દીધા છે. 2² 4 - 2 + 3. અહીંયા 4 + 4 + 4. 7 માંથી 2 જશે તો 5. 5/12 આનો તમારો આન્સર આવશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. જીટીયુ માં આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. બુક્સની અંદર બી આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે. ખાસ કરી લેવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ઓકે, ખાસ કરી લેજો. વિડીયોના એન્ડમાં હું તમને આના બધા જ એક્ઝામ્પલ બુકની અંદર કયા કયા નંબરના છે એ બધા જ એક્ઝામ્પલના નંબર હું તમને આપીશ. એ ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ તો સેમ એ જ ટાઈપનો એક્ઝામ્પલ છે. 2x³ + 5x² + 4x + 1 આપ્યો છે. અહીંયા 3x³ + 5x² + x - 1 આપ્યો છે. લિમિટ -1 આપી છે એટલે +1 લિમિટ રિમૂવ થવાની છે એ આપણને આઈડિયા છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા શું કરીશું? ક્લિયર છે રકમ? ઓકે,
તો ફર્સ્ટ આપણે પહેલા અંશનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. ચલો અંશનું સિમ્પ્લિફિકેશન આપીએ. શું આપ્યું છે? 2x³ પ્લસ 5x² પ્લસ 4x પ્લસ 1. 1 અને 2 સ્ટેપ છોડી દઈએ. અહીંયા -1 છે તો અહીંયા +1 લિમિટ લઈ લઈશું. અહીંયા એનો કોષ્ટક બનાવી દઈશું. 2 5 4 1. અહીંયા -1 લઈશું 0. અહીંયા 0 2 + 0 2. ઓકે 2 × -1 -2. અહીંયા આવશે 3 3 × -1 -3 પ્લસ 1 1 × -1 -1 એટલે 0 એટલે આનું પદ બનશે 2x² પ્લસ 3x પ્લસ 1. ઓકે એટલે અહીંયા થઈ જશે 2x² પ્લસ 3x પ્લસ 1. ક્લિયર બેટા? હવે આ 2x આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2x² x પ્લસ 1 પ્લસ 3x x પ્લસ 1 અને 1 બ્રેકેટમાં x પ્લસ 1. ઓકે આ સિમ્પ્લિફિકેશન આવી ગયું. કોનું? અંશનું સિમ્પ્લિફિકેશન આવી ગયું. ચલો એ જ પ્રમાણે મારે છેદનું સિમ્પ્લિફિકેશન જોઈએ છે. નીચે તો છેદનું સિમ્પ્લિફિકેશન જોઈએ છે. ઓકે 3x³ પ્લસ 5x² પ્લસ x -1 1 અને 2 સ્ટેપ. અહીંયા આવશે x પ્લસ 1. ચલો આનું કોષ્ટક બનાવીએ તો x³ ની આગળ 3 5 1 -1. હવે અહીંયા -1 છે તો અહીંયા -1 લઈશું. ફર્સ્ટ 0 અહીંયા આવશે 3 3 -1 -3 અહીંયા આવશે 2 2 × -1 -2 એટલે અહીંયા -1 -3 × માઇનસ એટલે +1. અહીંયા થઈ જશે 0 તો 3x² પ્લસ 2x -1 બની ગયું. તો અહીંયા શું થશે? 3x² પ્લસ 2x -1. ચલો અહીંયા 3x² બ્રેકેટમાં x પ્લસ 1 પ્લસ 2x x પ્લસ 1 -1 x પ્લસ 1. ક્લિયર? તો આ શું બની ગયું? નીચેનું જે પદ છે એનું સિમ્પ્લિફિકેશન બની ગયું. સિમ્પલ આ રીતના સિમ્પ્લિફિકેશન પહેલા બનાવી દેવાના છે. આ વસ્તુ તમે રફમાં કરી શકો છો. એક્ઝામમાં આ વસ્તુ રફમાં કરી શકો છો. ઓકે હવે આ વેલ્યુ મૂકી દઈએ. હવે જે વેલ્યુ આવી છે મૂકી દઈએ. ચલો એની અંદર જોઈએ તો અહીંયા શું કીધું છે? વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ લિમિટ x2 -1 આપ્યો છે. ચલો આનું સિમ્પ્લિફિકેશન x પ્લસ 1 પછી 2x² પ્લસ 3x પ્લસ 1. ચલો નીચે x પ્લસ 1 આનું સિમ્પ્લિફિકેશન 3x² પ્લસ 2x -1 આ બંને રિમૂવ થઈ જશે. લિમિટ x2 -1 2x² પ્લસ 3x પ્લસ 1. અહીંયા થશે 3x² પ્લસ 2x -1. એપ્લાય લિમિટ વેલ્યુ. એપ્લાય લિમિટ. ચલો લિમિટ એપ્લાય કરીએ તો અહીંયા 2 1 નો સ્ક્વેર 3 અહીંયા 1 પ્લસ 1 3 અહીંયા 1 નો હોલ સ્ક્વેર સોરી -1 નો હોલ સ્ક્વેર અહીંયા માઇનસ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે ક્લિયર? ઓકે ચલો અહીંયા થશે 3 -x² પછી અહીંયા થશે 2 -1 and -1. ઓકે એટલે 2 અહીંયા 1 નો સ્ક્વેર 1 થઈ જશે પ્લસ -3 થઈ જશે અને +1 એટલે અહીંયા શું થાય છે? જો 0 થઈ જાય છે. અહીંયા 0 થી એટલે ડાયરેક્ટ આપણે એપ્લાય કરી શકીશું નહીં. અહીંયા લિમિટ મૂકીએ છીએ તો ડાયરેક્ટ આપણે એપ્લાય નહીં કરી શકીએ. તો હવે આવા કેસની અંદર શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? પાછું આનું સિમ્પ્લિફિકેશન આપવું પડશે અહીંયાથી. તો અહીંયા આપણે શું કરીશું? આનું સિમ્પ્લિફિકેશન ડાયરેક્ટ આપી દઈએ. લિમિટ x2 -1 ચલો આના ફેક્ટર બનાવીએ 2x² પ્લસ 2x પ્લસ x પ્લસ 1 રેડી થશે. ઓકે ચલો એ જ પ્રમાણે આના ફેક્ટર બનાવીએ તો શું થશે? 3x² પ્લસ 3x x -1 આનું ફેક્ટર બનાવી દીધા. આના ફેક્ટર આગળના એક્ઝામ્પલમાં જોઈએ એ પ્રમાણે. ઓકે તો અહીંયા થશે લિમિટ x2 -1 આ બંનેમાંથી કોમન 2x નીકળશે તો અહીંયા x પ્લસ 1. ઓકે અહીંયા +1 તો અહીંયા x પ્લસ 1 કોમન નીકળશે. એ જ રીતના નીચે આમાંથી 3x કોમન નીકળશે તો x પ્લસ 1 -1 કોમન નીકળશે x પ્લસ 1. ઓકે એટલે લિમિટ x2 -1 અહીંયા થશે x પ્લસ 1. હવે અહીંયા 2x પ્લસ 1 ચલો અહીંયા થશે x પ્લસ 1 અને 3x -1 આ બંને રિમૂવ થઈ જશે. હવે વધ્યું શું? અહીંયા લિમિટ x2 -1 2x plus 1 3x minus 1. Okay clear? Okay હવે એપ્લાય ધ લિમિટ વેલ્યુ. હવે આપણે બંનેને એપ્લાય કરી દઈએ લિમિટમાં બંનેની કિંમત
ઓકે તો અહીંયા શું થશે 2 -1 +1 અહીંયા થશે 3 -1 યાની -2 +1 -3 -1 એટલે -1 -4 આન્સર આવશે 1/4 એટલે ધ્યાન રાખજો ઘણી વખતે જો એકવાર સિમ્પ્લિફિકેશન આપ્યા પછી બી 0 થાય તો આપણે ફરીથી એનું સિમ્પ્લિફિકેશન આપવું પડે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે ખાસ કરી લેવાના છે આ એક્ઝામ્પલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 110% આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે ક્લિયર એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપ્યો છે લિમિટ x2 to x⁴ - 60 x³ - 8 એટલે આનો એક ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આની એક ફોર્મ્યુલા છે ઓકે આની ફોર્મ્યુલા છે લિમિટ x2a અહીંયા આની ફોર્મ્યુલા છે લિમિટ x2a અહીંયા લિમિટ x2a ની ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા ઉપરથી લિમિટ x2a ઓકે x નો n પાવર a નો n પાવર અપોન x માઇનસ a ફોર્મેટ હોય તો n a n માઇનસ 1 થાય એક ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ઉપરથી એક્ઝામ્પલ છે તો જોઈએ આને કઈ રીતના સોલ્વ કરીશું તો અહીંયા આપ્યું છે લિમિટ x2 to x⁴ - 60 અહીંયા આપ્યું છે x³ - 80 ઓકે હવે અહીંયા બે પદ અલગ અલગ આપ્યા છે બે ટર્મ અલગ અલગ આપ્યા છે તે જ્યારે બંને બે ટર્મ અલગ અલગ આપ્યા તો આપણે બંનેને શું કરશું વિદ્યાર્થી મિત્રો x - 2 x - 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ ઓકે તો અહીંયા હું શું કરું છું લિમિટ x2 to x⁴ - 60 upon x - 2 અને x³ - 8 x - 2 બંને ઉડી જ જવાના છે બંનેને લિમિટ અલગ આપી દઈએ ચલો લિમિટ x2 to x⁴ - 60 upon x - 2 બીજી છે લિમિટ x2 to x³ - 8 upon x - 2 હવે આપણે આને ફોર્મેટમાં આ ફોર્મેટમાં ચેન્જ કરીએ તો જો અહીંયા આપ્યું છે લિમિટ x2 to x⁴ પાવર છે તો અહીંયા 2 નો 4 પાવર થઈ જશે અને નીચે x - 2 એ જ રીતના લિમિટ x2 2 છે અહીંયા x નો ક્યુબ છે તો -2 નો ક્યુબ થઈ જશે અને નીચે x - 2 જો અહીંયા શું થશે આના માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોઈએ n બરાબર 4 થઈ જશે અને a બરાબર શું થશે a બરાબર શું થશે 2 ચલો આના માટે શું થશે n બરાબર 3 અને a બરાબર 2 થશે તો આની ફોર્મ્યુલા શું થશે n a n - 1 આની ફોર્મ્યુલા n a n - 1 આના માટે n શું થશે 4 પછી બ્રેકેટમાં 2 4 - 1 અહીંયા 3 2 3 - 1 એટલે અહીંયા આન્સર 4 2 નો ક્યુબ અહીંયા 3 2 નો સ્ક્વેર અહીંયા 4 આ થઈ જશે 8 આ થઈ જશે 3 અહીંયા 4 એટલે 32 4 4 ઉડી જશે એટલે આન્સર તમારો આવશે અહીંયા 8/3 શું આવશે 8/3 આન્સર આવશે એટલે આ એક ફોર્મ્યુલા છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે એમસીક્યુ ની અંદર બી પૂછાતી ફોર્મ્યુલા હોય છે ઓકે આ એક ફોર્મ્યુલા કમ્પલસરી યાદ રાખવાની છે ઓકે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછીનો નેક્સ્ટ જોઈએ સેમ એ જ રીતનો એક્ઝામ્પલ છે તો અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો લિમિટ લિમિટ x2 to ચલો અહીંયા x³ - 8 છે એને x - 2 વડે ડિવાઈડ કરી દો x⁴ - 60 એને x - 2 વડે ડિવાઈડ કરી દો બંનેને લિમિટ અલગ આપી દઈએ એટલે લિમિટ x2 to x³ - 8 upon x - 2 એ જ રીતના અહીંયા લિમિટ x2 to x⁴ - 60 upon x - 2 ચલો આના માટે n શું થઈ જશે n થશે હજી આપણે આને પાવર બનાવવાનો બાકી છે ચલો પાવર બનાવી દઈએ ઓકે પાવર શું બનશે તો લિમિટ x2 to x નો ક્યુબ -2 નો ક્યુબ અપોન x - 2 એ જ રીતના અહીંયા શું થશે લિમિટ x2 to અહીંયા થશે x નો 4 પાવર -2 નો 4 પાવર x - 2 એટલે અહીંયા થશે લિમિટ
x2 2 અહીંયા n ઇઝ ઇક્વલ ટુ થશે 3 અને a ઇઝ ઇક્વલ ટુ થશે 2 અહીંયા શું થશે n ઇઝ ઇક્વલ ટુ 4 અને a બરાબર 2 થશે તો અહીંયા આપણે એપ્લાય ધ લિમિટ વેલ્યુ કરીએ તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવીએ તો શું થશે બેટા આની ફોર્મ્યુલા n a n-1 આનું n a n-1 ચલો n બરાબર 3 અહીંયા 2 3 -1 અહીંયા 4 2 4 -1 અહીંયા 3 2 નો સ્ક્વેર અહીંયા 4 2 નો ક્યુબ એટલે અહીંયા શું થશે 3 બ્રેકેટમાં 4 અહીંયા 4 બ્રેકેટમાં 8 4 4 કટ થઈ એટલે 3/8 આન્સર આવશે આનો ઓકે ક્લિયર આગળ એનાથી ઉલટું હતું 8/3 આવતો તો અહીંયા શું આવશે 3/8 આન્સર આવશે કારણ કે આખી રકમ ચેન્જ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ ટાઈપની એક્ઝામમાં પૂછાતું હોય છે ખાસ કરી લેજો મોસ્ટ આઈએમપી છે એના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા આપી દીધું છે લિમિટ x ટુ ઇન્ફિનિટી હવે મેં તમને વિડીયોઝમાં સમજાવ્યું હતું કે x ટુ ઇન્ફિનિટી નો મતલબ થાય ઇન્ફિનિટી એટલે 1/0 શું થાય 1/0 થાય ઓકે એટલે કે 1/0 ને આપણે ઇન્ફિનિટી કહીએ છીએ તો જ્યારે x ટુ ઇન્ફિનિટી હોય ને ત્યારે શું કરવાનું સિમ્પલ એક્ઝામ્પલ છે પહેલા લિમિટ x ટુ ઇન્ફિનિટી લઈ લેવાની જે પાવર આપ્યો છે x² + 2x - 5 અહીંયા આપ્યો છે 3x² + 5x + 7 હવે મોટામાં મોટો ઉપર પાવર કેટલો છે 2 છે નીચે બી 2 પાવર છે તો આખા પદને x² વડે મલ્ટીપ્લાય કરવાના અને x² વડે ડિવાઈડ કરવાના તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો લિમિટ x ટુ ઇન્ફિનિટી x² વડે મલ્ટીપ્લાય કરું છું આખા પદને અને x² વડે ડિવાઈડ કરું છું 2x / x² -5 / x² એ જ રીતના અહીંયા નીચે બી શું થશે x² એટલે x² વડે મલ્ટીપ્લાય કરવાના અને x² વડે ડિવાઈડ કરવાના +7 / x². હવે અહીંયાથી જોઈએ તો અહીંયાથી x² કટ થઈ જશે અહીંયાથી x² કટ થઈ જશે અહીંયા 1x વધશે x² કટ થશે ને 1 તો રિમાઇન્ડ અહીંયા વેલ્યુ શું વધશે લિમિટ x ટુ ઇન્ફિનિટી અહીંયા વધશે 1 + 2/x - 5/x². ઓકે અહીંયા લિમિટ શું વધશે 3 વેલ્યુ વધશે 3 + 5/x + 7/x². હવે અહીંયા લિમિટ એ વખતે બેટા શું કરી દેવાની ચેન્જ લિમિટ શું થશે 1/x ને 0 કહેવાય ઓકે તો હવે એપ્લાય ધ લિમિટ વેલ્યુ જ્યાં 1/x દેખાય ત્યાં શું મૂકીશું 0 એટલે અહીંયા 2 * 0 થઈ જશે 5 * 0 નો સ્ક્વેર ઓકે ચલો એ જ રીતના 3 + 5 નો 0 નો સ્ક્વેર +7 * 0 નો સ્ક્વેર એટલે અહીંયા 1/3 આન્સર આવશે શું આવશે 1/3 આન્સર આવશે ક્લિયર ઓકે એની ડાઉટ તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ઘણી જગ્યાએ પૂછાયેલો એક્ઝામ્પલ છે ઓકે ક્લિયર ઓકે બાજુમાં જે આપ્યું છે એ ચેક કરી લઈએ આપણે ચલો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે એ ચેક કરી લઈએ હવે x ની જગ્યાએ n ટુ ઇન્ફિનિટી આપી દીધું છે તો અહીંયા શું કરીશું બેટા લિમિટ n ટુ ઇન્ફિનિટી અહીંયા 10n નો સ્ક્વેર +7n - 11 અહીંયા આપ્યું છે 5n નો સ્ક્વેર -2n + 3 તો ઉપર n સ્ક્વેર છે તો આખા પદને n સ્ક્વેર વડે ભાગીશું ને n સ્ક્વેર વડે ગુણીશું ઓકે તો અહીંયા શું થશે લિમિટ n ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરું 2n સ્ક્વેર / n સ્ક્વેર 7n / n સ્ક્વેર 11/n સ્ક્વેર એ જ રીતના નીચે શું થશે n સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરું છું 5n સ્ક્વેર / n સ્ક્વેર 2n / n સ્ક્વેર અને +3/n સ્ક્વેર અહીંયાથી n સ્ક્વેર નીકળી જશે અહીંયા એક n વધશે તો અહીંયા હવે લિમિટ ચેન્જ થઈ જશે લિમિટ 1/n2 શું થઈ જશે 0 એટલે અહીંયા 10 + 7/n 11/n સ્ક્વેર અહીંયા 5 - 2/n +3/n સ્ક્વેર તો અહીંયા લિમિટ એપ્લાય ધ લિમિટ કરીએ એટલે 10 + 0 - 0 5 - 0 + 0 આન્સર આવશે 10/5 એટલે આન્સર આવશે 2 એટલે ઇનશોર્ટ આન્સર કહી દો ને બેટા તો અહીંયા જે મોટો પાવર એના આગળ જે આન્સર હોય ને એ આન્સર આવે અહીંયા 10/5 છે તો આન્સર આવશે 10/5 એટલે એનું સિમ્પ્લિફિકેશન થશે 2 ક્લિયર તો આ રીતનો જ્યારે બી એક્ઝામમાં પૂછાય ત્યારે રોકડા માર્ક્સ છે કઈ ગણતરી નથી સિમ્પલ સ્ટેપ બતાવવાના છે
ક્લિયર છે? એની ડાઉટ આની અંદર? એના પછી જોઈએ અહીંયા x સ્ક્વેર પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3 ડેશ ડેશ n સ્ક્વેર કીધું છે. હવે એક આ ફોર્મ્યુલાઓ છે બેટા, આ ફોર્મ્યુલાના આધારે એક્ઝામ્પલ પૂછાતા હોય છે. પહેલા ફોર્મ્યુલાઓ સમજી લઈએ. સિગ્મા n કે 1 2 પ્લસ 3 પ્લસ ડેશ ડેશ n. તો આનું આ સિગ્મા n કહીએ છીએ અને આની ફોર્મ્યુલા છે n બ્રેકેટમાં n પ્લસ 1 ડિવાઈડ બાય 2 પછી સિગ્મા n સ્ક્વેર યાની 1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર પ્લસ ડેશ 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 n નો સ્ક્વેર. તો આ સિગ્મા n સ્ક્વેર કહેવાય. સિગ્મા n સ્ક્વેર ની ફોર્મ્યુલા છે n બ્રેકેટમાં n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6. ઓકે, આ સિગ્મા n સ્ક્વેર ની ફોર્મ્યુલા છે. અને થર્ડ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે સિગ્મા n ક્યુબ. સિગ્મા n ક્યુબ ની ફોર્મ્યુલા છે. એન્ડ નેક્સ્ટ છે સિગ્મા n ક્યુબ. સિગ્મા n ક્યુબ એટલે શું થશે? 1 નો ક્યુબ પ્લસ 2 નો ક્યુબ પ્લસ 3 નો ક્યુબ પ્લસ ડેશ 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 n ક્યુબ. તો એની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા યાદ રાખજો. કોઈ બી એક એક્ઝામ્પલ આ ત્રણ ફોર્મ્યુલામાંથી 110% પૂછાશે. એટલે એની ફોર્મ્યુલા છે n સ્ક્વેર બ્રેકેટમાં n પ્લસ 1 નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4. ઓકે, હવે અહીંયા જોઈએ તો 1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર આપ્યો છે. એટલે આપણે આને શું કહીશું? લિમિટ n ટુ ઇન્ફિનિટી સિગ્મા n સ્ક્વેર અપોન n ક્યુબ. ચલો સિગ્મા n સ્ક્વેર ની ફોર્મ્યુલા શું લખાઈ મેં તમને? તો લિમિટ n ટુ ઇન્ફિનિટી સિગ્મા n સ્ક્વેર ની ફોર્મ્યુલા છે n પ્લસ 1 અને અહીંયા 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6 અને અહીંયા n ક્યુબ. ઓકે, તો અહીંયા થશે લિમિટ n ટુ ઇન્ફિનિટી n મલ્ટીપ્લાય એટલે n સ્ક્વેર પ્લસ n. ઓકે, 2n પ્લસ 1 અહીંયા થશે 6n ક્યુબ લિમિટ n ટુ ઇન્ફિનિટી. હવે અહીંયા થશે 2n ક્યુબ પ્લસ n સ્ક્વેર પ્લસ 2n સ્ક્વેર પ્લસ n. આ મલ્ટીપ્લિકેશન કરી દીધું અને અહીંયા થશે 6n ક્યુબ બેટા. ક્લિયર? હવે સેમ પહેલા જો એક્ઝામ્પલ થઈ ગયું. મોટામાં મોટો પાવર શું છે? n ક્યુબ. તો આખા પદને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈશું? લિમિટ n ટુ ઇન્ફિનિટી. મોટામાં મોટું અહીંયા n ક્યુબ વડે મલ્ટીપ્લાય કરીએ 2n ક્યુબ અપોન n ક્યુબ પ્લસ n સ્ક્વેર અપોન n ક્યુબ પ્લસ 2n સ્ક્વેર અપોન n ક્યુબ n અપોન n ક્યુબ અને નીચે બી શું થશે? n ક્યુબ વડે મલ્ટીપ્લાય કરીએ 6n ક્યુબ અપોન n ક્યુબ. ઓકે, એટલે અહીંયા શું થશે? n ક્યુબ કટ થઈ જશે. તો અહીંયા લિમિટ ચેન્જ થઈ જશે. લિમિટ 1 અપોન n2 શું થઈ જશે? 0. તો અહીંયા 2 પ્લસ 0 અહીંયા 2 પ્લસ શું થશે? 1 અપોન n પ્લસ 2 અપોન n પ્લસ 1 અપોન n સ્ક્વેર. અહીંયા શું થશે? 6. એપ્લાય ધ લિમિટ વેલ્યુ એટલે 2 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 અપોન 6. આન્સર આવશે 2/6 એટલે 1/3 આન્સર આવશે. ક્લિયર? આ ટાઈપનો એક્ઝામ્પલ જીટીયુમાં 110% પૂછાશે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે? અહીંયા આપ્યો છે સેમ ટુ સેમ n ક્યુબ અને n સ્ક્વેર છે. એ જ એક્ઝામ્પલ છે પણ ઘણી વખત આ રીતના બી પૂછી નાખે 6n સ્ક્વેર અપોન n ક્યુબ છે. આ હોમવર્કમાં જાતે કરવાનું છે. સિગ્મા n સ્ક્વેર નું ફોર્મ્યુલા લગાવવાની છે. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે તો અહીંયા લિમિટ x ટુ 0 આપી છે. હવે આ જે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, એક ફોર્મ્યુલા છે એના આધારે પૂછાતા હોય છે. તો અહીંયા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે લિમિટ. એની ફોર્મ્યુલા લખી દો. લિમિટ h ટુ 0 e raised to h minus 1 upon h is equal to 0 e થાય. ઓકે, લિમિટ h ટુ 0 log e raised to h minus h છે. એની ફોર્મ્યુલા થશે log ea. શું થશે? log ea. અહીંયા શું થશે? log e base a. ઓકે, તો હવે જો આને આપણે શું કરીએ છીએ? તો લિમિટ x ટુ 0 આપ્યું છે. અહીંયા 3 નો x પાવર પ્લસ 3 માઇનસ 27 અપોન x છે. જોઈએ x હોત તો ડાયરેક્ટ વાંધો ના આવે પણ -27 છે, -1 જોઈએ. તો આપણે શું કરીએ છીએ? લિમિટ x ટુ 0 3 નો x પાવર ઇન્ટુ 3 નો 3 પાવર એન્ડ 27 અપોન x. અહીંયા પ્લસ છે. પ્લસ પાવર નો પ્લસ હોય તો એ મલ્ટીપ્લિકેશન માં હોય. ક્લિયર? એટલે અહીંયા શું થશે? લિમિટ x ટુ 0 3 નો x પાવર 27 માઇનસ 27 અપોન x. 27 કોમન લઈ લો એટલે લિમિટ x ટુ 0 27 કોમન તો 3 નો x પાવર -1 અપોન x. 27 બહાર આવી જશે એટલે અહીંયા વધ્યું લિમિટ
x2 0 3 રેઝ ટુ x માઇનસ 1 અપોન x. જો સેમ ફોર્મ્યુલા થઈ ગઈ x નો પાવર, તો આની કિંમત શું થઈ જશે? આની કિંમત શું 27 એમની રહેશે. આની કિંમત શું થશે બેટા? log e બેઝ a એટલે શું થઈ ગયું 3. આ તમારો આન્સર આવી ગયો. શું આવી ગયો? તમારો આન્સર. ક્લિયર? ઓકે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ, અહીંયા બીજો એક્ઝામ્પલ આપ્યો છે. એ પ્રમાણે અહીંયા જોઈએ એક્ઝામ્પલ ની અંદર, ચલો અહીંયા આપ્યો છે લિમિટ. શું થશે અહીંયા એક્ઝામ્પલ ની અંદર? હવે લઈએ લિમિટ x2 0 છે, 15x minus 5x minus 3x plus 1 છે. ચલો આ બંનેમાંથી કોમન લઈએ. શું અહીંયા નીચે x સ્ક્વેર છે, તો આ બંનેમાંથી કોમન લઈએ તો શું લખાશે? લિમિટ x2 0 5x કોમન નીકળે તો 3x minus 1. ઓકે, ચલો અહીંયા minus 1 કોમન કાઢો તો અહીંયા 3x minus 1 થશે અપોન x સ્ક્વેર. ઓકે, હવે અહીંયા શું થશે? લિમિટ x2 0 3x minus 1 અહીંયા 5x minus 1 upon x square. તો હું આને આ રીતના લખી શકું, લિમિટ x2 0 3x minus 1 upon x ગુણ્યા 5x minus 1 upon x square થઈ જશે. બંનેની લિમિટ અલગ આપી દઈએ. ચલો લિમિટ x2 0 3x minus 1 upon x ગુણ્યા લિમિટ x2 0 5 raised to x minus 1 upon x. આની વેલ્યુ શું થશે? આનો આન્સર આવશે log e બેઝ 3 ગુણ્યા log e બેઝ 5. વચ્ચે ગુણાકાર છે, બેઝ સરખો છે. લોગેરિધમના નિયમ પ્રમાણે log e બેઝ 3 plus 5 એટલે આન્સર આવશે log e બેઝ 8. ઓકે, ક્લિયર? આ રીતના બી એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એના પછી વાત કરવામાં આવે લાસ્ટ એક્ઝામ્પલ, તો અહીંયા લિમિટ sin θ ની વાત કરવામાં આવી છે. તો અહીંયા શું થાય છે એનું ફોર્મ્યુલા કહી દઉં તમને. લિમિટ θ ટુ 0 sin θ upon θ is equal to 1. અને બીજું ફોર્મ્યુલા છે લિમિટ θ ટુ 0 tan θ upon θ is equal to 1. તો હવે જો અહીંયા શું આપ્યું છે? લિમિટ x2 0 છે, sin 3x upon tan 5x છે. ઓકે, હવે બેટા આને હું આ રીતના લખી શકું, લિમિટ x2 0 છે, અહીંયા છે sin 3x upon x, એ જ પ્રમાણે tan 5x upon x. ચલો અહીંયા 3x થઈ જાય તો આખી ફોર્મ્યુલા રેડી થઈ જાય. તો એને 3 લાવવા માટે હું શું કરીશ? લિમિટ x2 0 3 વડે મલ્ટીપ્લાય કરીશ, sin 3x upon 3x 3 3 કટ થઈ જશે. એ જ રીતના બંનેની લિમિટ અલગ આપી દીધી છે. લિમિટ x2 0 અહીંયા 5 tan 5x upon 5x. ઓકે, હવે 3 અને 5 કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે એટલે 3 લિમિટ x2 0 sin 3x upon 3x. એ જ પ્રમાણે અહીંયા 5 લિમિટ x2 0 tan 5x upon 5x. આની વેલ્યુ શું થઈ જશે? 1 એટલે 3 into 1 અહીંયા 5 into 1 આન્સર આવશે 3/5. એટલે ઇન શોર્ટ થીટાની આગળ જે વેલ્યુ હશે તમારો આન્સર આવશે. એ જ પ્રમાણે અહીંયા આન્સર શું આવશે? 2/7. આ સેલ્ફ કરવાનો છે. આન્સર મેં તમને કહી દીધો છે. આટલા એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. હવે બુક્સ હોય તમારા જોડે, અતુલ પ્રકાશનની બુક હોય તો એના એક્ઝામ્પલ નંબર હું તમને કહી દઉં, એ ખાસ કરી લેજો. એક્ઝામ્પલ નંબર હું તમને અહીંયા ડિસ્પ્લે કરી દઉં છું, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબરની અંદર એક્ઝામ્પલ નંબર 1 2 3 4 ખાસ કરી લેવાના છે. આમાંથી એક એક્ઝામ્પલ આવી જ જશે એક્ઝામની અંદર, ખાસ કરી લેજો. ઓકે, 4 અને 5 સુધી આમાંથી એક એક્ઝામ્પલ આવી જશે. એના પછી તમારે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 મોસ્ટ આઈએમપી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7 પછી એક્ઝામ્પલ નંબર 8 7 8 ખાસ કરી લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. ઓકે, ક્લિયર? એક્ઝામ્પલ નંબર 11 એન્ડ એક્ઝામ્પલ નંબર 15. આટલા એક્ઝામ્પલ તમે બુક્સની અંદર આપેલા છે 1 2 3 4 5 7 8 10 11 ને 50. આટલા એક્ઝામ્પલ કરીને જશો, એમાંથી આ બધા એક્ઝામ્પલ એમાંથી જતા, એ બધા એક્ઝામ્પલ કરી લેશો તો જીટીયુનું પેપરમાં એક્ઝામ્પલ આમાંથી જ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયારી કરી દેશો. આ બધાના ઇન ડિટેલ વિડીયો આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, તો ત્યાંથી બી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો.
જય હિન્દ, જય ભારત.